કપરાડા તાલુકામાં કમોસમી વરસાદથી ભારે નુકસાન। કપરાડા તાલુકામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવામાં આવી રહ્યું હતું। હવામાનમાં અચાનક ફેરફાર થયો અને આજે આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા, જેના પરિણામે અચાનક જ વરસાદ શરૂ થયો। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પરિસ્થિતિ વધુ કઠિન બની છે। ખાસ કરીને આંબાના પાક અને હાલની શાકભાજી માટે આ વરસાદ ભારે નુકસાની લાવનારો સાબિત થયો છે। કપરાડા તાલુકામાં મુખ્યત્વે કિસાનોએ આંબા ઉછેરવા માટે ભારે મહેનત લીધી હતી। તે માત્ર દોઢ મહિના પછી માર્ચ કટિંગ અને કેરી ઉત્પન્ન થવાની પ્રક્રિયા શરૂ થવાની હતી। પરંતુ અચાનક થયેલા વરસાદથી આંબાના ફૂલ અને નાના કેરીના દાણા નાશ પામ્યા છે। ભીનું વાતાવરણ અને અવિરત વરસાદના કારણે કેરીમાં ફૂગ, જીવાત અને અન્ય બીમારીઓ ફેલાવાની શક્યતા વધી ગઈ છે। ખેડૂતોની મહેનત અને ખર્ચા હવે વ્યર્થ જશે તેવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આંબાના પાક માટે યોગ્ય હવામાન જરૂરી હોય છે અને જો વધુ દિવસ સુધી ભીનું વાતાવરણ રહે તો પાક સંપૂર્ણપણે નાશ પામે તેવી શક્યતા છે। શાકભાજીની ખેતી કરતા ખેડૂતો પણ ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે ફુદીના પાન, મેથી, વટાણા, ડુંગળી, બટાકા, ગવાર અને અન્ય શાકભાજીનો પાક બરબાદ થઈ ગયો છે। ભારે ભીના અને અઘરા વાતાવરણને કારણે જમીન ઓસરી નહીં તો રોગ અને બેક્ટેરિયલ રોગો પણ ફેલાઈ શકે છે। જો હાલની પરિસ્થિતિ યથાવત રહે તો આગામી દિવસોમાં ખેડૂતો માટે આર્થિક સંકટ ઊભું થઈ શકે છે। આ ખેડૂતો માટે ખરેખર મુશ્કેલીભર્યું વર્ષ સાબિત થઈ શકે છે। એક તરફ કૃષિમાં ખર્ચો વધતો જાય છે અને બીજી તરફ કુદરતી આપત્તિઓને કારણે પાકને નુકસાન થાય છે। ખેડૂતો માટે સરકાર તરફથી સહાય, વીમા અને માવઠા હિતસર સબસિડી જેવી સહાયશ્રેણી જરૂરી બની છે। માવઠાને કારણે રોગચાળો વધવાની શક્યતા છે અને જો તાપમાન આજીવન નીચું રહે તો પાક માટે વધુ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ શકે। કેરીના પાક સાથે સાથે અન્ય ફળો અને શાકભાજી પર પણ પ્રભાવ પડશે। ખેડૂતોને નુકસાનની ભરપાઈ માટે સહાય આપવી જોઈએ। ખેડૂતોને વરસાદ અને ભીના વાતાવરણના પરિણામે થતી સમસ્યાઓથી બચવા માટે જૈવિક ઉપાયો અપનાવવા જોઈએ। ખેતી નિષ્ણાતો દ્વારા ખેડૂતોને સલાહ મળી રહે જેથી નુકસાનને ઓછું કરી શકાય। હવામાનની સ્થિતિ આવી જ રહે તો આગામી દિવસોમાં ખેડૂતો માટે હાલત વધુ કઠિન બની શકે છે। સરકાર, કૃષિ વિભાગ અને વૈજ્ઞાનિકોએ આ પરિસ્થિતિનું તાત્કાલિક નિરાકરણ લાવવું જરૂરી છે। आज की ताजा खबर, यहाँ पे बारिश हुई है। हमारे यहाँ आम और सब्जियां खराब हो रही है। यहाँ पे जोरदार बारिश हुई है, इसके क्या कारण है? आम मौसम की वजह से बहुत खराब हो रहे हैं और कम लग रहे हैं। हमारे यहाँ सब्जियां खराब हो रही है और बारिश के कारण खराब हो रही है। और नीचे देख लीजिए ये सब, और जीव जंतु बहुत निकल रहे हैं और ये सारी खेती बहुत करी गई है, पर बारिश के कारण ये खराब हो चुकी है। हमारे यहाँ बहुत नुकसान हो रहा है। यहाँ पे ऐसा ही मौसम चलता रहेगा तो खाना पानी कैसे मिलेगा? आज की न्यूज़ यहीं ख़त्म होती है और लाइक एंड सब्सक्राइब कर देना।